અહીંયા ધણીનો પાટ ઓછો છે, અલગ ધણીનો રામદેવજી મહારાજનો. એવી આપણી પરંપરા છે. 4 ભજનો જ હવા જોઈએ. અલગ ધણી રામદેવજી મહારાજના, આપણા નિદાર ધર્મની વાણી કોઈ પણ આરતી. એક વાયક છે, એમની ફરમાય છે, બાપાની ફરમાય છે, માં અમર માની ચુંદડી. બધા પાઠના ભજનો છે. બધા એ વાણી માથે આ સમયની વાણી છે. વાલા સમય ગાઈ તો બહુ રૂઢી લાગે. અત્યારે સમય થોડોક હળવો હાલે છે, અધૂરું વધારે સાંભળે છે. પણ એવું ન કરવું. ભલે આપણા દેશી કોઈ પણ આરાધક હોય, ભજન કરતા હોય, મહાપુરુષનું વાક્ય છે, બધા એમની સંતોની વાણી છે, એમાંથી આપણને રસ્તો મળશે. આપણે ભૂલેલા છે, વાટ ભૂલેલા છે. મહાપુરુષોના વાક્ય સાંભળશું ને, શબ્દો સાંભળશું ને, એમાંથી આપણે ક્યાંક આપણો રસ્તો મળી જશે. આદિ અનાદિનો ધર્મ છે આપણો, સર્વનો, બધાયનો. એમાં ભારત ખંડ, જંબુદ્વીપ આપણા પૂર્ણ ભાગ્ય છે કે આપણો આ ખંડમાં અવતાર છે. બાકી તો હાથ દીપ છે, બીજે ક્યાંક નાખ્યા હોત ને આફ્રિકા બાજુ, હું ભરામા પીર કે હું ભગવાન કી શું ખબર હોય એને. એમાં આ ભરતખંડ છે, જંબુદ્વીપ, એ ભરતખંડમાં આપણો અવતાર છે. પૂર્ણ ભાગ્યશાળી છીએ બધા આપણે કે ધર્મથી નજીક છીએ, આપણે સત્યથી નજીક છીએ. પરિબળ પરમાત્માની આપણને ખબર છે, આપણા અવતારો કેટલા, આપણા ભગવાન કેટલા, બધી આપણને ખબર છે. આ સૃષ્ટિનું સ્થાપન થયું થાવર બીજ, થાવર દિન, એ સમયથી વાણી લખાતી આવે છે. આજકાલની વાણી નહીં વાલા. આજકાલ પણ ઘણી વાણી ગવાય છે, પણ જે મહાપુરુષોના વાક્ય છે ને, તો ભક્ત પ્રહલાદજીએ ભક્તિ દિલાવર દેશ કી લાવ્યા, શ્રીબાઈ કુંભાર ગીર તાલાળા. ભક્ત પ્રહલાદે પ્રગટ કરીને પછી જપે સકળ સંસાર. આખા જગતને ખબર પડે ભક્તિ કેમ કરાય. સતયુગ વસ્તી એટલી બધી નહીં, અટાણે છે એવું નહીં. આખા વિશ્વની વસ્તી 15 કરોડની હતી. ખાલી ઇન્ડિયા નહીં, આખું વિશ્વ આવી જાય, એમાં આખું બ્રહ્માંડ આવી જાય. 15 કરોડ જ. 5 કરોડ માનવ, 5 દાનવ અને 5 કરોડ દેવ. ભક્ત પ્રહલાદ દગાજી હાલ્યા ને, એ દેવો હતા. અને માનવ લો વિલમ માર્યા, શેક નથી, રામાપીર શેક નથી, એ માર્યા. એ માનવ જે લો વિલમમાં હોય ને, એ માનવ. દાનવ તો માનતા જ નથી. ઈટાણે હરણાકશ્યપ હતો ને, એ સમયે હરણાકશ્યપ હતો, એમ કહેતો હું ભગવાન છું. પણ શ્રીબાઈ કુંભારે એવું કીધું કે નહીં, અમે એમ નથી માનતા, અમે તો નારાયણને માનવાળા છે, અમારો ભગવાન તો નારાયણ છે. અને ભક્તિનું ફૂલડું ખીલ્યું એના જ ઘરમાં. જે વિરોધ કરે ને એના ઘરમાં ફૂલડા ખીલે. પછી વિરોધ કર્યો, ન્યાય ફૂલ ખીલ્યું. ભક્ત પ્રહલાદ નામનું 15 થી 16 વર્ષની ઉંમર થઈ. નગર ચર્ચામાં નીકળતા હતા. રાતના પોતે રાજકુમાર હતા. એમાં બિલાડીના બચ્ચા નિભાડામાં આવી ગયેલા. અને શ્રીબાઈ એને ધીરજ આપે, બેટા શાંતિ રાખ, મારો રામ એને ઉગાડશે, મારો નારાયણ એને ઉગાડશે, મારો હરિ એને ઉગાડશે. ભગવાનના નામ ઠેકાણે ઠેકાણે પીડ્યા છો. હરિ કઈ પીડ્યું ખબર? ગજરાજ નજી પકડ્યું ને જુડે. ગજરાજ ભગવાનના પરમ ભગત હતા, પણ મૂઢ ગતિના આત્મા રાજન હતા પૂર્વ ભાવમાં. પણ મૂઢ રહ્યા બહુ, કોઈને આદર ભાવ ન જાય. એવું છું ને, મેં ઋષિ હરાપ આપ્યો, તું રાજા ઉઠીને આવો મૂઢ
તારા આંગણે કોઈ આવે ને તું આદરભાવ નથી દેતો. ઈ ગજરાજ હતા, હરિભક્ત હતા. જોડે ખેંચ્યો, પગથી ખેંચ્યો, બાર એના હાથણી ને બે બચ્ચા વાટ જોવે છે, રાયડું નાખે છે, કોઈ ઉગારવા વાળું છે નહીં. અને ઈ સમયે ગજરાજે પોકાર કર્યો, હરી. ખાલી હજ બહાર ગયો, રી તો પાણીમાં હતો. રી ખાલી જો તો ખૂંડ વહી ગઈ પાણીમાં. એટલી વારમાં તો મારો નાથ ચત્રભૂત દર્શનો ભગવાન વિષ્ણુ નારાયણો ચક્ર મારીને જોડને જુદો કરી નાખ્યો, કાપી નાખ્યો. ગજરાજને ઉગાડ્યો, ત્યાં નામ ભગવાનનું હરી પડ્યું. તો વાંધો મેળ જામી ગયો એમ કહો છો. અનિલ ઉત્સાહ છે, પ્રેમથી તાલીથી વધાવો એમને. આપણા જુનાગઢનું જ, આપણા ઘરનું જ ગૌરવ કહેવાલા. મારી બાજુમાં ચંદુભાઈ સિદ્ધાભાઈ, એમને પણ તાલીથી વધાવો. પ્રતાપભાઈના દીકરા છે રાહુલભાઈ, એમને પણ તાલીથી વધાવો. માલદે પટેલ તમે ઓળખો છો? ઓહો, ખામદભાઈ, એમાં ખામદભાઈ બહુ ઓળખે, પાડો હિરિયા ને પટેલ. મહેશભાઈ, મહેશદાનજી, બાજુમાં રમેશભાઈ રબારી. ભગવાનનું નામ હરી પડ્યું ત્યાં. એમ અહીંયા બિલાડીને શ્રીબાઈ કુંભાર ધીરજ આપે, બેટા ધીરજ રાખ, મારો નારાયણ ઉગાડશે. નારાયણનું નામ પીડ્યું ને તો ભક્ત પ્રહલાદના કાન ચમક્યા. મારા બાપના વિરોધી અહીંયા કોણ? કે ભગવાન વિષ્ણુના વિરોધી હતા. એટલે વિરોધી એમ હતા કે વેરભાવની ભક્તિ હતી, બાકી તો એના જ હતા. રાવણ કુંભકર્ણ એ પણ એના જ હતા. એ તો રચના ભગવાનની લીલા છે ખાલી વાલા. રામાયણમાં બીજું કાંઈ નહીં જોવાનું, મર્યાદા કેટલી છે એ જોવાની હોય. રાવણ શું કરે છે એ નહીં જોવાનું. રામાયણમાં મર્યાદા કેટલી આપી છે. ભગવાન રામ સારા રાજા બની ગયા, સારા ભાઈ બની ગયા, સારા દીકરા બની ગયા, સારા પતિ બની ગયા, બધું બની ગયા. એ રામાયણ. અને મહાભારત હામું નહીં જોવાનું, એ તો સહેજ અટાણે. એમાંથી ગીતાજીનો સાર લેવાનો. ભગવાન કૃષ્ણે શું કીધું, ઠાકરે શું કીધું કે હારા કર્મ કરજો, હું ભેગો છું. જેવું તમારું કર્મ ને એવું ફળ તાત્કાલિક હું આપીશ. ફળની તો આશા રાખતા જ નહીં તમે, ખાલી મારું નામ જ લ્યો, ફળ દેનારો હું બેઠો છું. તમે એમાંથી મા ગીતાનો સાર નીકળ્યો છે વાલા. બાકી મહાભારતની તો ખબર છે, કોઈ કોઈનું કોઈ ન રહ્યું એમ છે. પણ એમાંથી ગીતાજીનો સાર છે, એ ધ્યાન રાખીને સાંભળો ને એમાં થોડો ડોકિયો કરો તો કર્મના સિદ્ધાંતની ખબર પડે કે માનવને કઈ રીતે રહેવું જોઈએ. એમ પરિબ્રહ્મ પરમાત્માને ધીરજ આપે છે. ભક્ત પ્રહલાદે ટકોરો દીધો, દ્વાર ખોલ્યા. શ્રીબાઈ કુંભાર જોયું તો પ્રહલાદ રાજકુમારો હથોથ પકડાઈ ગયા. ત્યાં સજા હતી. ભગવાનનું નામ લ્યો ને તો મૃત્યુ દંડ હતો, મસ્તક ઉતારી લેતા હતા, એવી સજા હતી. પ્રહલાદે કીધું કે તમે કોની વાત કરો? કોણ હરિ, કોણ નારાયણ, કોણ રામ? રામ ભગવાનનો અવતાર નહોતો ને એની મોર પણ ભગવાનનું નામ હતું રામ, નિરાકાર રામ. અવતાર તો પછી. નિરાકાર રામ સબસે ન્યારા, જ્યોતિ રામ ને કિયા પસારા, आत्म राम सब घट बैठा, मनुष्य राम दशरथ का बेटा. एम निराकार राम एने मां श्रीबाई कैसे बेटा राम उगार से. भक्त प्रहलाद कैसे, प्रहलाद जी कैसे તમે કોની વાત કરો છો? મારા બાપના વિરોધી છે એની વાત કરો છો, એના વેરી છે એની વાત કરો છો. તમને ખબર નથી સજાય નહીં હું છે? ખબર છે, પણ અમે તારા બાપને નથી માનતા, અમે તો હરિને માનનારા છે, અમે તો નારાયણને માનનારા છે. બિલાડીને તમે શું કહો છો? એના બચ્ચા નિભાડામાં આવી ગયા છે. એને હું કહું તું ધીરજ રાખ, મારો રામ એને ઉગાડશે, મારો નારાયણ એને ઉગાડશે. તો હું આવું તો નિભાડો ખોલજો સવારે, તમારા નારાયણને મારે જોવાશે. 5 વાગ્યા પ્રહલાદ આવ્યા, બે દંપતીને ઉઠાડ્યા,
કીધું કે હવે નિભાડો ખોલો અને ખોલ્યો વાલા નિભાડાને સંપાળો લીધો હાથમાં. બે દંપતીએ એક એક માટલા કાઢવા માંડ્યા. બધાય પાકી ગયા છે. છેલ્લે 4 માટલા કાચા રહી ગયા. એક એક બચ્ચું કૂદકો મારી નીકળ્યું. ભક્ત પ્રહલાદે જોયું કે નારાયણ સત્ય તમારો નારાયણ સાચો. અને ત્યાંથી એમને લાગ્યું સત્ય સનાતનની પહેલું જ સ્થાપન કર્યું હોય, જગતને જાણ કરી હોય તો ભક્ત પ્રહલાદજીએ પહેલો પાઠ માંડ્યો તો વાલા ગીર તાલાળા. કોણ ગાદીપતિ, કોણ કોટવા, કોણ ગતમંડળ. વસ્તી 15 કરોડ ની ખાલી 5 કરોડ જ ભેગા રહ્યા છે. 10 કરોડ તો ઈ સમય એવું હતું. અટાણે બહુ મૂંઝાવું નહીં. સતયુગમાં એવું હોય તો અટાણે ન હોય. 550 વર્ષ પહેલા સતી તોરલ એમ બોલેલા, દેશ ફરી દેશાવર ફરી માડું જોયા. માડું જો હુઓ સુગા ઘણાય માડું જોયા, પણ જેણે દેઠે મારા નેણા ઠરે હો માડું જો પયો ડકાળ. આથી 550 વર્ષ પહેલા ડકાળી તો ટાણે ન હોય. પણ સવારામ બાપા એવું કીધું કે નામ લેજો, નામ વાળાને નહીં નડે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. સુખ દુઃખ તો આવે રાખે, પણ નામ જેની પાસે છે નામ સમરણ, એને કોઈ કલિકાલય નહીં નડે, એને કોઈ દ્વાપોરે નહીં નડે. એને 4 યુગ હરખા છે વાલા. ની 33 મહિલા છે, એ 4 યુગમાં છે. એ સમયનો મેઘ ધારવાજી ખુદ રામદેવ પીર બાપાના શિષ્ય હતા. મેઘ ધારવા એમનું વાયક છે. આ સતી તોરલનું વાયક છે, સતી રૂપાદેનું પણ વાયક છે. ભજનું આપણા વાલા અખૂટ ભજનો છે, એનો કોઈ અંત ન આવી શકે. મેઘ ધારવાજી લખે છે, ધર્મના ધણી ના વાય